નંબર 1 5S નો અર્થ જણાવો. બી નંબર જવાબ છે એનો શોર્ટ, સેટ, સાઇન, સ્ટાન્ડર્ડાઇઝેશન અને સસ્ટેન. મિત્રો અને લાઈનમાં તમે યાદ રાખી લેજો. 5S પ્રણાલીના ફાયદાઓ ખાલી જગ્યા છે. જવાબ બી આવશે ઉત્પાદકતામાં વધારો. પ્રશ્ન 3 ફર્સ્ટ એડ બોક્સમાં યોગ્ય રીતે સજ્જ હોવા જોઈએ અને તેને ખાલી જગ્યા રાખવામાં આવવા જોઈએ. જવાબ સી સરળતાથી સુલભ જગ્યા પર. પ્રશ્ન 4 કયા પ્રકારના અગ્નિશામક ઉપકરણમાં ફીણ, પાણી અને ફ્રાય કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ સી વર્ગ એ. જ્યારે કરંટ ખૂબ નિમ્ન સ્તરે હોય ત્યારે વ્યક્તિ પર ઇલેક્ટ્રિક શક્તિનો શું પ્રભાવ પડશે. જવાબ એ તે પોતાનું સંતુલન ખોઈ બેસશે અને પડી જશે. પ્રશ્ન 6 આકૃતિમાં એક્સ અંકિત કરેલા ભાગનું નામ જણાવો. બી આઈ હોલ. પ્રશ્ન 7 નીચે દર્શાવવામાં આવેલ ચિઝલનો પ્રકાર જણાવો. સી જવાબ ફ્લેટ ચિઝલ. પ્રશ્ન 8 ચિઝલનો ઉપયોગ ઠંડી અથવા ગરમીની પરિસ્થિતિમાં ધાતુને કાપવા માટે કરવામાં આવે છે. ચિઝલના કટિંગ પોઈન્ટ એંગલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ એંગલની ત્રાંસ. પ્રશ્ન 9 બેન્ચ વાઇસના સ્પિન્ડલમાં કયા પ્રકારના થ્રેડ હોય છે. જવાબ સી સ્ક્વેર થ્રેડ. પ્રશ્ન 10 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડિવાઈડરનો પ્રકાર જણાવો. સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર. હેક્સો બ્લેડ ખાલી જગ્યાની બનેલી હોય. હાઈ કાર્બન સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ અને લો એલોય સ્ટીલ. આમાં ખોટો પૂછાનો હતો પ્રશ્ન. એનો 1 માર્ક બધાને આપવામાં આવ્યો છે. પ્રશ્ન 12 યુનિવર્સલ સરફેસ ગેજમાં એક્સ અંકિત કરેલા ભાગને ઓળખો અને તેનું નામ જણાવો. સી સ્નગ. હેક્સો કટિંગ મશીનમાં જરૂરી કટિંગ પ્રેશર કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. એ ભાર નાખીને. 14મો પ્રશ્ન આકૃતિમાં એક્સ દ્વારા દર્શાવવામાં આવેલ જેની કેલિપરના ભાગનું નામ જણાવો. બેન્ડ લેગ. પ્રશ્ન 15 નીચેનામાંથી કયો એક ફાઇલનો કટિંગ ભાગ નથી. ભાગ કયા છે એ આપણે જોઈ લઈએ. તો કે હીલ, પોઈન્ટ ને ફેસ. બરોબર. પ્રશ્ન 16 આકૃતિ એક્સ અંકિત કરેલા ભાગનું નામ જણાવો. હીલ. પ્રશ્ન 17 માર્કિંગ મીડિયા કોપર સલ્ફેટને સાવચેતીપૂર્વક સંચાલિત કરવું જોઈએ કારણ કે ખાલી જગ્યા. જવાબ બી તે ઝેરી હોય છે. પ્રશ્ન 18 વુડ વર્કિંગ સોના દાતાઓને તેજ કરવા માટે ઉપયોગમાં લેવાતી ફાઇલનું નામ જણાવો. ડી બારેટ ફાઇલ. પ્રશ્ન 19 નીચેનામાંથી કયા સાધનને રિવેટ કરવામાં આવનાર છિદ્રના સીધા નિર્ધારણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જવાબ બી ડ્રિફ્ટ ટૂલ. પ્રશ્ન 20 તમે ફોલ્ડિંગ મશીનનો ચોક્કસ ઉલ્લેખ કેવી રીતે કરશો. એ સીટને મહત્તમ લંબાઈ અને જાડાઈ. 21 સોલ્ડરિંગ પ્રક્રિયામાં સોલ્ડરિંગ આયર્નની કામગીરી શું હોય છે. સોલ્ડરને પીગાળવા માટે. પ્રશ્ન 22 સખત બનાવેલા સ્ટીલના ઘટકોના ટેમ્પરિંગનો ઉદ્દેશ્ય શું છે. બી તેની બરડતા ઘટાડવા. સામાન્યકરણ નોર્મલાઇઝિંગ કરતી વખતે કમ્પોનેન્ટને ખાલી જગ્યા દ્વારા ઠંડુ કરવું જોઈએ. એ રૂમ તાપમાન ખુલ્લી હવામાં. 24મો પ્રશ્ન સામાન્ય હેતુ માટેના ડ્રીલનું કટિંગ એંગલ શું હોય. 118 ડિગ્રી. પ્રશ્ન 25 બેન્ચ વાઇસને ખાલી જગ્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. આ પ્રશ્નમાં ભૂલ છે. જવાબ આવશે જોની પહોળાઈ. જડબું જ કહેવાય. પ્રશ્ન 26 આકૃતિ એક્સ તરીકે અંકિત ભાગનું નામ શું છે. હાડ જડબું. જો. પ્રશ્ન 27 આકૃતિમાં આપવામાં આવેલ ફોર્જિંગનું ટૂલનું નામ શું છે. ફ્લેટર. પ્રશ્ન 28 જો ડ્રીલ પોઈન્ટ મધ્યમાં ન હોય તો તેની શું અસર થશે. મોટા છિદ્રો બનશે. યાદ રાખજો મિત્રો. પ્રશ્ન 29 વર્નિયર બેવલ પ્રોટેક્ટરનો ઉપયોગ ખાલી જગ્યાની ચોકસાઈ માપવા માટે કરવામાં આવે છે. 5 મિનિટ. વર્નિયર ડાયલ કેલિપર ચોકસાઈ 0.05 mm, બીમ સ્કેલનું વાંચન 25 mm અને ડાયલના હાથથી કરવામાં આવેલ વાંચન 24 છે. આ વાંચનની ગણતરી કરો. જુઓ મિત્રો તમને ગણતરી કરીને આપેલી છે. ધ્યાનથી જુઓ, શીખો. પ્રશ્ન ધ્યાનથી વાંચી લો, જોઈ લો. જવાબ ડી આવશે 26.2. પ્રશ્ન 31 બેન્ડિંગની સ્વીકૃતિ ખાલી જગ્યાના સમાનુપાતમાં હોય છે. જવાબ ડી સામગ્રીનું સપાટપણું. પ્રશ્ન 32 કાતર એટલે કે શીયર્સનો ઉપયોગ ખાલી જગ્યાને કાપવા માટે કરવામાં આવે. ખૂબ જ પાતળી શીટ જેને આપણે જીઆઈ શીટ કહેવી છે. પ્રશ્ન 33 સરફેસ પ્લેટ ખાલી જગ્યાની બનેલી હોય. સારી ગુણવત્તા ધરાવતા કાસ્ટ આયર્નની. પ્રશ્ન 34 આકૃતિ એક્સ થી અંકિત કરવામાં આવેલ ભાગનું નામ જણાવો.
જવાબ સી થિમ્બર. મિત્રો આ બધા ભાગ યાદ રાખીને જાજો. કયો ભાગ પૂછાય કયા સાધનનો નક્કી નથી, યાદ રાખજો ભાગ. સામાન્ય માળખાગત કાર્ય માટે કયા પ્રકારના રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે? બી જવાબ સ્નેપ હેડ. તમે આ હેડના પ્રકાર જોઈ લો, ચોપડીમાં જોઈ લેજો તો થઈ શકે છે. પ્રશ્ન 37. આકૃતિમાં દર્શાવવામાં આવેલ મશીનની એક્સેસરીઝની ઓળખ કરો. સોકેટ છે મિત્રો. પ્રશ્ન 38. ધાતુનો એક ગુણધર્મ જેનાથી તેના પર લાગુ કરવામાં આવેલ બળને હટાવવાથી તેને ફરી પાછું મૂળ અવસ્થામાં લાવી શકાય છે. ખાલી જગ્યા તરીકે તેને ઓળખવામાં આવે છે. સ્થિતિસ્થાપકતા, ઇલેસ્ટિસિટી, સ્પ્રિંગ છે, સ્પ્રિંગ 39. શોલ્ડર ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. જવાબ શીશુ અને ટીન. મુખ્ય ધાતુ ટીન અને લેડ. સમજી લો. હવે જશું આપણે 40મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ એક નોન ફેરસ કટિંગ ટૂલ સામગ્રી છે? ડી જવાબ કાર્બાઇડ. વી બ્લોક્સ ખાલી જગ્યાના ગ્રેડમાં ઉપલબ્ધ થાય છે. એ અને બી. 42 મિત્રો ધ્યાનથી જોઈ લો. આકૃતિમાં પિલર ડ્રિલિંગ મશીન દર્શાવવામાં આવી છે. X થી અંકિત કરેલ ભાગનું નામ જણાવો. શું છે? તો કે ડ્રિલ ચક્ર છે, જેને ફેરવીને ડ્રિલ અંદર નાખીએ. બરોબર. હવે 44મો પ્રશ્ન છે. રેડિયલ ડ્રિલિંગની મશીનનું વિશેષ લક્ષણ શું છે? જવાબ સ્પિન્ડલને કોઈ પણ સ્થિતિમાં લાવી શકાય છે. પ્રશ્ન 45. આપવામાં આવેલ આકૃતિમાં X નિશાન કરેલ તે ભાગનું નામ જણાવો. મૂવેબલ છો. લિસ્ટ કાઉન્ટ યાદ કરીને જાજો મિત્રો બધાના. ઓકે. પ્રશ્ન 46. નીચેના ઓજારોમાંથી કયું એક પ્રત્યક્ષ રીતે વાસ્તવિક પરિણામ આપે છે? સી વર્નિયર કેલિપર. પ્રશ્ન 47. આકૃતિમાં X નિશાન કરેલા ભાગનું નામ શું છે તે જણાવો. તો તે છે ફ્રેમ. 48. હેક્સો બ્લેડના અણદણદાતાઓની પીચ ખાલી જગ્યા હોય 1.8 mm ની પીચ હોય છે. યાદ રાખજો મિત્રો. 49મો પ્રશ્ન. વિભિન્ન રૂપરેખાઓના ફાઇલિંગ માટે જુદા જુદા આકારની ફાઇલનો ઉપયોગ કરવામાં આવે. આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ શું છે? હાફ રાઉન્ડ ફાઇલ. 50મો પ્રશ્ન. સીસા, ટીન, એલ્યુમિનિયમ જેવી નરમ સામગ્રીઓના ફાઇલિંગ માટે કઈ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે? સિંગલ કટ ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો, જેથી મને મોટિવેશન મળે. મને એમ થાય સબસ્ક્રાઈબર વધે છે, લાઇક આવે છે તો વધારે વિડીયો બનાવું. વિડીયોને શેર કરો. થેન્ક યુ તમારો આભાર મિત્રો વિડીયો જોવા માટે.